પણ આજકાલની બહુ નવી પૈણી લાવો ને ભગત એટલે ચોક વોકમાં આવી હોય હાહુ કે હાહુ બોલે થોડુંક એટલે કે મારી પિયરની માતા પક્ષી એમ કે છે તાર શું અમે કોઈ ભૂત પૂજા છે તમારી પિયરમાં માતા છે અને બુનન કહું છું કે જોય પણ પિયરની માતા આગાપાસી કરીને ભળાઈ તો તમારાથી કુટુંબમાં હસવા હે ને તમારું કુટુંબ વેરાઈ જાય અને મારા જેવા ભુવા તમારા ઘર લૂટી જાય એટલે ચોય પિયરની માતાઓ મત ભીડાવજો 2-5 જણોને કહેજો ને કે પછી મારા જેવા ભુવા તો ઘણું કાઢે પણ પિયરની માતા ભણાવાય નહીં કે બીજી કોઈ માતા કુટુંબમાં ભણાવાય નહીં ને કે કુટુંબ તમારું કોઈ દાડો બેઠીએ ભેગું ના થાય દીકરીને તો 20 વર્ષની 16 વર્ષની થાય ને એના મા બાપ પરણાવે એટલે એને જન્મ આલનારા મા બાપ ને ભૂલી જવો પડે ને એના હાહુ હાહરા મા બાપ મોની લે તો એ દીકરીનું ઘર કોઈ દાડો નો વેરાય પણ પિયરમાં આખો દાડો ફોન કરે કાકા મને ભાઈ મને ઓમ કે છે કે તાર તમને આખી જિંદગી ટાળ રાખવાના છે બધું કી તો ખમવું આ કેસ હું દાડે લડું છું પાછો દુનિયામાં કે હા હું નાતનો પંચાતીયો છું એટલે મને બધા જો ચૂંટણી આવે એટલે સભાઓમાં જવું પ્રચાર સૈતર આવે એટલે ગાવા જવું વૈશાખ આવે એટલે વિવમ ગાવા દઉં અને કોઈ ના આવે તો ભજન ગાવા દઉં બધા બીનું આવે મને કે તમને બધું આવડે મૂકું મને બધી વાત ના ખેલ આવડે એટલે બધું શીખેલું રાખું એકલું ધૂણ્યા હાટે ના મેળ પણ ધૂણવો તો મારો ધર્મ છે મારી ખમા કહેવાની આ ગાદીએ ભુવાજી ધર્મ છે પટલી ભરવા આવે ચેડથી વળી બાયણી બીજો માતર લઈને આવે ચેડથી વળી ત્રીજો આવે ને એમ તો મારે નહીં ખાવાનું આખો દાડો તમને 3 દનના મહેમાન જગ્યા હોય ને આખો દાડો એમ કે ખાઈ રહો વળી ખાઈ રહ્યો વળી ઉભા થઈને કે બીજો કોઈ બાજુ વાળો ઘર વાળો કે આવજો ખાવા તો તમે ઘડીએ નાખો ને હું એક દનનું સળો કરી લઉં પછી મને ભૂખ નહીં લાગતી એટલે હારથી પટલી ભરજો પૈસા અને ધના પાવળિયા વસ્તીના હિસાબ છેડુના હિસાબ અખાત્રીય થાય વેપારીના હિસાબ દિવાળીએ થાય તો તમારા 2 દનના થાય છે વરસમાં મારો 1 દનનો થાય ને નોરતાની પટલી ભરી તમે ઘરે જતા રહો એટલે હું એ સોપડા ખોલું પાછી કે કને મને કોટાના સડાયા છે કને મને બાસમતી સડાયા બધી ખબર એટલે જેને કોટાના સડાયા છે એને કોટા જેવું જ મળશે બાસમતી જેવું માંગવા ના આવતા અને ધનાભાઈ જેને મને જબલામાં થાળીઓ કરવાયા છે એને જબલા જેવું જ મળશે પછી થાળીએ જેવું ન ગોતતા હું માતા કહું છું કોઈ હું થાળી જબલામાં ખાવા નહીં બેઠી જબલા તો પૈસા કુરકુરીએ ભરવા વસ્તીએ બનાવ્યા છે થાળી ભરવા નહીં બનાવ્યા જબલામાં થાળી લઈને આવે કે અમારો છોકરો પહેરવા જાય ને થાળી ઘરે મેળવા પણ આવે બાર જતા રહો ને વાહ મજૂરી વગર કોઈ નહીં અમે આશીર્વાદ ગણ પછી વેલા થરે એટલે તેલનો ડબ્બો આવે અને હવારમાં પીલા ના ભાજી ના આવ્યો તો આ ગોગાની છે 3 દાડાથી 1 ધાર્યા ભાગ અને ગાર કાલે વાયો છે તો ઈ ખેતર હમું કરીને અને 4 વાગે વેસમાં જતા મજૂરી તો કરવી પડે બાપા ભૂવો નહીં આખો દાડો હુઈ રહ્યો તો પછી કોઈ ના મારા ગુરુગાના મારા મોમાં કાલિકાના મૂર્તિઓથી ઉગા મારા એની વાળાના આટુમિયું ઢોલે પાવળિયું સ્વભાવવાળું ગવૈયું એ સ્વભાવવાળું અત્યારે હું વરના 19 શેતા વીરાની ભક્તિની શિકોતર હોને ખમ્મા કરું છું ભાઈ આ વેળે મજા જો ઘડીએ મજા અરવિંદજી
વણવેરજી એ સભાવાળું ઉન ખમા કહું નો સભાવાળું આ કોગન આ ભગવાન મજા કે છે તના ભાવાળી આ ભગત દે અત્યારે આ અણીવાળાના અટુબીઓ અમે શું કરો તમારો ગોગો રાજી રે અમે શું કરો તમારો મોમો રાજી રે એવું 10 દાણાથી તમે પેટમાં લઈને ફરો છો ભાઈ કે શું કરન આ દાડો આવે ને અમારો ગોગો રાજી રે અમારી કાલકા રાજી રે એવા ભાવનું તમે આદર્યું છે વણવીરભાઈ કોઈને પહોંચ્યું હોય કોઈને ન પહોંચ્યું હોય તોય કોઈ ભાવનું કરીને ઓમો ભાગ લઈ અને મજૂરી મહેનત કરી છે ભાઈ તે કોઈ રૂપિયો આલીને ઓમો મજૂરી કરીએ છે તો કોઈ બવડાના બળથી મજૂરી કરીએ છે કોકના હાથ પગ સાલ્યા છે તે જેને જેને અટુંબિયો ભાવ કરીને મારા ગોગામાં હાથ લોબો કર્યો છે અને કોઈ દાડો ભાવ ઘટશે નહીં મારો